જય શ્રી કૃષ્ણ. ભગવાનની લીલા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે આજે એ જાણીશું કે આ વખતે અમાવસ્યા ક્યારે છે, તેનું મહત્ત્વ શું છે, તે દિવસે શું કરવું જોઈએ, તે સંપૂર્ણ આ વિડીયોમાં આપણે જાણીશું. તે પહેલાં સૌપ્રથમ વખત જો આ ચેનલમાં આવી રહ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો જાણીએ. તો આ વખતે અમાવસ્યા 5 જુલાઈ અને શુક્રવારના રોજ જેઠ માસની હલહારીણી અમાવસ્યા છે અને આ અમાવસ્યાનું મહત્ત્વ પણ તહેવાર જેવું છે. આ દિવસે તીર્થયાત્રા અને નદીઓમાં સ્નાન કરવાની પણ પરંપરા છે. આ અમાસ ખેડૂતો માટે હલહારીણી અમાસનું મહત્ત્વ ખૂબ જ વધારે છે. આ દિવસે ખેડૂતો હળની પૂજા કરે છે તો ખેતરમાં નવા પાકને બીજ રોપવાનું કામની શરૂઆત કરવામાં આવે છે અને વૃક્ષારોપણ પણ કરવામાં આવે છે. જેઠ મહિનાની અમાસ પ્રકૃતિ પ્રત્યે આભાર પ્રગટ કરવાની તિથિ છે અને જેઠ મહિનાની વર્ષા ઋતુની શરૂઆત પણ થાય છે. હલહારીણી અમાસના દિવસે પૂજા પાઠ સાથે જ ઓછામાં ઓછો એક છોડ તો ચોક્કસ વાવવો જોઈએ. મોટા ભાગે હલહારીણી અમાસ સુધી વરસાદની શરૂઆત તો થવા લાગે છે. ખેતરોને માટી નવા પાકના બીજ વાવવા માટે તૈયાર પણ થઈ જાય છે. આ કારણે જેઠ મહિનાની અમાસ પછી ખેતીનું કામ શરૂ થઈ જાય છે. હળની પૂજા કરીને ખેતરમાં વાવણીનું કામ પણ શરૂ થાય છે અને તે પછી બીજ પણ વાવવામાં આવે છે. તો અમાવસ્યા પર દેવી દેવતાઓની પૂજા કરવાની સાથે બપોરના સમયે પિતૃઓ માટે ધૂપ ધ્યાન પણ કરવું જોઈએ. ચાલો જાણીએ કે અમાવસ્યા પર કયા કયા શુભ કાર્યો કરી શકાય છે. તો અમાવસ્યાના દિવસે પાણીમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરવું જોઈએ અને આ પછી સૂર્ય ભગવાનને અર્ધ્ય પણ અર્પણ કરવું જોઈએ. તાંબાના વાસણમાં પાણી ભરવું જોઈએ અને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરતી વખતે સૂર્યને જળ અર્પિત પણ કરવું જોઈએ. સૌથી પહેલાં ઘરના મંદિરમાં ભગવાન ગણેશજીની પૂજા કરો. ગણેશજીની પૂજા કર્યા પછી શિવલિંગ પર જળ અને દૂધ અર્પણ કરો. બીલીપત્રના પાન, હાર અને ફૂલોથી શૃંગાર કરો. ચંદનની પેસ્ટ લગાવો. મીઠાઈઓનો ભોગ અર્પણ કરો અને ઓમ નમઃ શિવાયનો મંત્રનો જાપ પણ કરવું જોઈએ અને અગરબત્તી પ્રગટાવીને આરતી પણ કરવી જોઈએ. ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ. પૂજા દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ પણ કરવો જોઈએ. પિતૃઓને બપોરના સમયે ધૂપ અર્પિત કરવા માટે ગાયના છાણમાંથી બનેલા છાણા પ્રગટાવો અને જ્યારે છાણામાંથી ધુમાડો નીકળતો બંધ થઈ જાય ત્યારે અંગારા પર ગોળ અને ઘી નાખીને ધૂપ ચઢાવો. હથેળીમાં પાણી લઈને અંગૂઠાની બાજુથી પિતૃઓને અર્પણ કરો. આ દરમિયાન પિતૃઓનું ધ્યાન કરતા રહેવું જોઈએ. અમાવસ્યા તિથિ પર સૂર્યાસ્ત પછી પણ ઘરના મંદિરમાં દેવી લક્ષ્મી અને વિષ્ણુજીની પૂજા કરવી જોઈએ. સૌથી પહેલાં ભગવાન ગણેશજીની પૂજા કરો. ભગવાન ગણેશને સ્નાન કરાવો. વસ્ત્ર, હાર અને ફૂલ અર્પણ કરો. કુમકુમ સાથે તિલક લગાવો. પૂજા સામગ્રી અર્પણ કરો. દૂર્વા ચઢાવો અને લાડુનો ભોગ અર્પણ કરો. અગરબત્તી પ્રગટાવીને આરતી પણ કરો. ગણેશ પૂજા પછી લક્ષ્મીજી અને વિષ્ણુજીની પૂજા કરો. દેવતાઓની મૂર્તિને પાણીથી અભિષેક કરો.
પછી કેસર મિશ્રિત દૂધથી અને ફરી પાણીથી લક્ષ્મીજીને લાલ ચુનરીથી ઢાંકી દો. ભગવાન વિષ્ણુને પીળા તેજસ્વી વસ્ત્રો અર્પણ કરો. માળા અને ફૂલ અર્પણ કરો. તિલક કરો, પરફ્યુમ લગાવો અને અન્ય પૂજા સામગ્રી પણ અર્પણ કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતા રહો અને સાથે જ દેવી લક્ષ્મી અને ઓમ મહાલક્ષ્મીએ નમઃ મંત્રનો જાપ કરો. મીઠાઈઓ અર્પણ કરો અને ધૂપ અને દીપ પ્રગટાવો અને આરતી કરો. હનુમાનજીના મંદિરમાં દીવો પ્રગટાવો અને સુંદરકાંડની સાથે હનુમાન ચાલીસાનો પણ પાઠ કરવો જોઈએ. અને જો તમે ઈચ્છો તો રામ નામનો પણ તમે જાપ કરી શકો છો. અમાસના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા તો છે. જો નદીમાં સ્નાન ન કરી શકો તો ઘરના પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરી શકો છો. અને સ્નાન કરતી વખતે ગંગા, યમુના, સરસ્વતી, અલકનંદા વગેરે નદીઓનું અને હરિદ્વાર, ઉજ્જૈન, નાસિક, બદ્રીનાથ વગેરે તીર્થોનું ધ્યાન કરવું જોઈએ. અમાસના દિવસે લગ્ન જીવનમાં સુખ, શાંતિ અને પ્રેમ જાળવી રાખવાની કામના સાથે શિવજી અને દેવી પાર્વતીની પૂજા પતિ પત્ની એક સાથે કરવી જોઈએ. અને પૂજામાં ઓમ ઉમા મહેશ્વરાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ ચઢાવો અને દેવી માતાને સુહાગનો સામાન પણ ચઢાવવો જોઈએ. શિવલિંગ ઉપર પંચામૃત પણ અર્પણ કરવું જોઈએ. પંચામૃતમાં દૂધ, દહીં, ઘી, મધ અને મિક્સ કરીને બનાવવું જોઈએ. બીલીપત્ર, ધતુરો, હાર, ફૂલ અને અન્ય પૂજાની સામગ્રી અર્પણ કરવી જોઈએ અને ભોગ પણ ધરાવવો જોઈએ. ધૂપ દીપ પ્રગટાવીને આરતી પણ કરવી જોઈએ અને પૂજા પછી પ્રસાદ વહેંચવો જોઈએ અને તમે પણ ગ્રહણ કરી શકો છો. એવી પણ માન્યતા છે કે દેવી દેવતાઓની પૂજા કરવાથી સુખ, સંપત્તિ અને સમૃદ્ધિ આવે છે અને ફસલ એટલે કે પાકની પેદાશ પણ વધે છે. અમાવસ્યાના દિવસે ખેડૂતો પહેલા ઘરમાં પૂજા કરે છે અને આ દિવસે ખેતી ઉપકરણો વેચનારાઓ પોતાની દુકાનો પણ સજાવે છે. અને આ દિવસે ખેડૂતો બળદોને હવે જોડતા નથી પરંતુ ચરખા માટે છૂટા મૂકી દે છે. અને આ હલહારીણી અમાવસ્યા વર્ષા ઋતુ જામે તે પહેલાં આવે છે અને આ દિવસે ખેડૂતો સારી ઉપજ માટે ઈશ્વરને પ્રાર્થના પણ કરે છે. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલનું આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી આવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો. અને કોમેન્ટ બોક્સમાં તમે જે ભગવાનનું માનતા હોય તે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.